હેલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ. બધા મજામાં ને? તો રોહિતભાઈ હવે આગળ આવે છે, બહાર જાય છે. શું છે શું પ્લાન કાંઈ ખબર નથી. આગળ જાય શું છે શું નહીં જોઈ અને આગળ તમને બતાવીએ કે કઈ બાજુ જઈએ છીએ, શું કરીએ છીએ આખા દિવસ. તો મળીએ તમને આગળ. ભાઈ કી બાજુ જાઉં? હલાવ ગાડી હલાવ. કી બાજુ જવાનું છે રોહિતભાઈ? હે પાકું ને? અત્યારમાં આ બાજુનું ખોલી નાખો. આજે હું ને રોહિતભાઈ નીકળી ગયા છીએ 2 વાગે. કઈ બાજુ? વાળ કપાવ. રોહિતભાઈ કઈ બાજુ જાવું? વાળ કપાવવા એમ? જ્યાં સાંભો જાય. જય દ્વારકાધીશ. શું નહીં બ્લોગમાં ચાલુ ગાડી એ ફોન હલાવે છે. જો આ છોકરો કઈ નક્કી નહોતું કેમ જવાનું છે. હવે રોહિતભાઈએ કીધું છે કે જવું છે વાળ કપાવવા, તો હાલો. એવું છે? ઓહ, કાંઈ છે તો નહીં. આવી ગયા છે રોહિતભાઈ વાળ કપાવવાની. કેટલી મિનિટમાં આવી ગઈ પાછા? 5 જ મિનિટ. આજનો દિવસ કંઈક આવો બીજો છે. આવું બધું છે આજનું કંઈક. આ તો આ બાજુથી નીકળી ગયા છે. શું છે શું નહીં બધું જોતા જોતા જાય છે. અરે એક ગટોલા જે કે બાળ, એક ગટોલા કાઈ આપડી જોઈ શું છે શું નહીં. તમે પાન ખાશો? એવું તો રહેવા દે. ઓછી સાવ કાકા વાહે ના લેવાની હોય ગાડી. સમયની સાથે બધું કરવું પડે ભાઈ. પાછળ પગલાય પડી લેવા પડે. હા, મોરે મોરો કરી નાખવાનો હોય સમય ટાળો. સાહિલભાઈ તો બંધ ગયા. એમની આગળ તો હું આવ્યો હતો. ધવલભાઈ તમે બ્લોગિંગ કરી તો હું મારી જનતાને શું કામ બ્લોગિંગ ના કરાવું? અરે ગાઈસ, જો આપણે બ્લોગ ચાલુ કર્યો તો કે અમે કામ ના દેખાડી અમારી ફેમિલીને. તો કરો તો જોઈ જોઈ શું કરો હવે? આપણે આ તો જરીક ટાઈમ આપી આગળ વધતો નથી, વિડીયો બનાવતા નથી. જરીક રોહિતભાઈ આજે જરીક ગાડી હલાવવાના ફૂલ મૂડમાં છે. જય શ્રી રામ. આજે તો જાય આવી રીતના ક્યાંક ને ક્યાંક. કોલેજે જવું છે આટો મારવો છે? ના, વાળ કપાવા છે. કાં તારે વાળ બાળ કપાઈ આવી? જવાનું દીકરી મળવાની ત્યાં જવું. આવી રીતના આગળ વધો, કોઈને નીચા ના નમાડો. હા, રોહિતભાઈ એમ કે આવી રીતના આગળ વધ્યા રાખો, કોઈને નીચું નહીં દેખાડવાનું, કોઈથી ભરવાનું નહીં, બરાબરી કરવાની, ટક્કર દેવાની. સવારમાં તો ડાયલોગ એવા યાદ આવ્યા હતા ને કે વાત જવા દે.
માણસો આવી જ રીતના રોહિતભાઈ ડાયલોગ આપણે ઇન્સ્ટાગ્રામમાં બનાવવાના છે. ઇન્સ્ટાગ્રામનું વાંધો નહીં આવે. ઉપરવાળો માફ કરે આવા નથી. ના આપણે વિડીયોઝમાં ડાયલોગ્સનું તો ચાલુ કરતી મોડું ચાલુ કરતી જોજે જોજે મારો ભાઈ હજી જીવવાનું છે, લગ્ન કરવાના છે. જો 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 એનો બ્લોગ બનાવે છે. નીકળી પડ્યા છે નવરા છે આવી રીતે. યાદ રહેવાનું આપણો કેમેરો તો બરોબર લાગીને ધવલભાઈ એમ કહેતી હતી કે ધવલભાઈ રોહિતભાઈ તો સાંભળી કે ધવલભાઈએ તો બહુ લાંબુ કમબેક કર્યું. રોહિતભાઈનું એ ભાઈ હજી કઈ કમબેક કરવાનું બાકી છે. તો બ્લોક કામ નથી બનાવતા કે કમબેક કરતા વધારે ટાઈમ આવશે હવેથી ડેઈલી આવી જશે. જો ડેઈલી થશે તો નકર પછી એકાદ રે આપણે બ્લોગ કન્ટિન્યુ રાખશું. ડેઈલીનું રૂટીન આપણે વધશું છે શું નહીં કરી. જો કે હવે તડકાના નીકળી તો ગયા છીએ આવી રીતના. અગર તુમ મિલ જાઓ રોહિતભાઈ ગયા હતા અગર તુમ મિલ જાઓ. રોહિતભાઈ આગળ ના હોય ભાઈ. રોહિતભાઈને કેમ કહે છે કે તુમ મિલ જાઓ. રોહિત તો આવો હવે રોહિતભાઈ સારા છે. આવી જાઓ બ્લોગ લઈને એવું હોય છે તો એની ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. ફોલો કરતા રહેજો એની અમારી ડેઈલી તારો વેચીને તું મારો બાબો. ઓહો આવું બધું રોહિતભાઈ આ તો આપણા કરતા એડવાન્સ નીકળી રહ્યા. વેચીને બાબા નથી પહોંચી ગયા. નામ કઈ શું પાડી રહ્યા છે. જીવવાનું છે જીવવાનું છે જોજે હો. હજી અહીંયા કમબેકની વાતું વાલે છે હો ભાઈ. આપણી વાત તો સાંભળ. આપણી તું બચી ગઈ છે. આપણે ફ્યુચર વાઈફ આપણા હાથું રહીએ છે ને એટલે વાંધો નથી આવતો. આપણે કંઈ અટકાતા નથી. તો કાંઈ આવી કમેન્ટ કરતા રહીજો. શાંતિથી જ હાઈલું જવું જોઈએ કે કોઈને ખબર જ ના પડવી જોઈએ. આજે રોહિતભાઈ વિચાર છે એવું લાગે છે કે